આજે એક ભાઈના ઘરમાં સાપ જોવા મળ્યો, જેને રેસ્ક્યુ કરવા માટે મને બોલાવાયું. મેં સાપને સરળતાથી પકડીને તેને સુરક્ષિત જગ્યાએ છોડવાનો નિર્ણય લીધો. આ માટે હું એક ચોક્કસ સ્થળે ગયો, જ્યાં 2 દિવસ પહેલા પણ એક સાપ હોડેલો હતો. જ્યારે મેં આ નવા સાપને એ જગ્યાએ મૂકી રહ્યો, ત્યારે એક અચરજનક ઘટના બની. મારો અવાજ સાંભળીને તે સ્થળે રહેતો સાપ, જે હું 2 દિવસ પહેલા છોડીને આવ્યો હતો, મારી સામે આવી ગયો. તે ગતિશીલ થઈ અવાજ કરવા લાગ્યો, જાણે મારે સાથે એક ઓળખાણ હોય અથવા મને ઓળખી રહ્યો હોય. આ ઘટનાએ મને પ્રકૃતિની સંવેદનશીલતા અને જીવસૃષ્ટિની સહજ ક્રિયાઓ વિશે વિચારવામાં મજબૂર કર્યો. તે સાપનો આવકાર જાણે પ્રકૃતિની અલૌકિક શક્તિનો ઉદાહરણ હતો.